પાટણ જાઓ બધા, અને તમામ દેવો પાટણ પધાર્યા છે. ત્યાં મહાદેવની તપસ્યા કરી છે સરસ્વતી નદીના કિનારે. આપણે એને પ્રભાસ ક્ષેત્ર કહીએ છીએ. ત્યારે તમામ દેવોએ આ પ્રભાસ ક્ષેત્રમાં માટીનું પાર્થિવેશ્વર શિવલિંગ બનાવ્યું અને મહાદેવની ઉપાસના કરે છે. ઉપાસનાથી મહાદેવ પ્રસન્ન થયા. દેવોને કહ્યું, બોલો તમારું શું કામ કરું? દેવોએ કહ્યું, આ ચંદ્રને પીડા થાય છે, ક્ષયનો રોગી થઈ ગયો, આ જગતનો નાશ થઈ જશે, પ્રભુ આપ કૃપા કરો. મહાદેવે કહ્યું, એના સસરાએ શ્રાપ આપ્યો, એ મિથ્યા નહીં જાય, પણ એમાં થોડી રાહત કરી દઉં છું. અને મહાદેવે રાહત કરી. એકમથી પૂનમ સુધી ચંદ્રની કળા એક 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 દિવસે દિવસે વધતી જાય, અને પૂનમ પછી એક 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 કળા ઘટતી જાય. અમાસને દિવસે પાછો અંધકાર થઈ જાય. આ ચંદ્રની કળા ઘટે ને વધે એનું કારણ આ શિવ પુરાણમાં બતાવ્યું છે. મહાદેવ પ્રસન્ન થયા. દેવોના કહેવાથી કે હે ભગવાન આશુતોષ, તમે અમારા કાર્ય માટે અહીંયા પ્રગટ થયા, તો અમારી બધાની ઈચ્છા એવી છે કે તમે કાયમ માટે આ પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરો. મહાદેવ કહે તથાસ્તુ. અને મહાદેવે પોતાનું જે સ્વરૂપ હતું એ સમેટી અને લિંગ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા. સોમ એટલે ચંદ્ર, અને ચંદ્ર માટે ભગવાન પ્રગટ થયા, એથી એનું નામ પડ્યું સોમનાથ. અને આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર કર્યો. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. ભગવાન સોમનાથનું પ્રથમ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે. સૌરાષ્ટ્ર સોમનાથમ છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણા ઉપર સોમનાથ મહાદેવની કૃપા છે. ભાઈ, એનો હાથ છે. આપણે એક નહીં, આપણે બબ્બે નાથની કૃપા, એક સોમનાથ દાદાની અને બીજી દ્વારકાધીશ નાથની. આ છે સોમનાથનું રહસ્ય. બીજું શિવલિંગ દ્વાદશ જ્યોતિર્લિંગમાં બતાવ્યું મલ્લિકાર્જુન. મહામુનિ સુત પુરાણિકજી મલ્લિકાર્જુન શિવલિંગની ઉત્પત્તિની કથા બતાવે છે અને લખ્યું છે. શ્રી સુતયુવાચ અતઃ પરમ પ્રવિશ્યામિ મલ્લિકાર્જુન સમર્પણમ. અયમ શ્રુત્વા ભક્તિમાન ધીમાન સર્વ પાપ પ્રમુચ્યતે. મલ્લિકાર્જુન શિવલિંગની કથા કહેતા મહામુનિ સુત પુરાણિક જે 88,000 ઋષિગણોને આ કથા કરે છે, અને વ્યાસજી આ કથા પોતાના પરમ શિષ્ય એવા મહારાજ પરીક્ષિત અને ઋષિગણોને કરે છે. ભગવાન મહાદેવના સૌથી મોટા દીકરા, જેનું નામ છે સ્કંદ એટલે કે કાર્તિકેય, ક્રૌચ પર્વત ઉપર ગયા. દેવો એને મનાવવા ગયા. શિવ પાર્વતી દેવોના કહેવાથી પોતાના દીકરા પાસે ગયા. પોતાના માતા પિતાને આવતા જાણી અને રિસાયેલા કાર્તિકેય સ્વામી દૂર ચાલ્યા ગયા.
પછી તો દર પૂનમે ને અમાસે પાર્વતીને લઈને મહાદેવજીના દર્શન કરવા જાય છે. દેવોએ કહ્યું કે આપને કષ્ટ પડે, એક કામ કરો, તમે કાયમ માટે અહીં નિવાસ કરો. અને દેવોના કહેવાથી મહાદેવ માં ભગવતીની સાથે ત્યાં લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો. બોલીએ મલ્લિકાર્જુન મહાદેવ કી જય. ત્રીજું શિવલિંગ બતાવ્યું મહાકાલ. અકાલ મૃત્યુઓ મરે, अकाल मृत्यु वो मरे जो काम करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो ये महाकाल का. महामुनि सुत पुराणिक जी महाकाल महादेवની ઉત્પત્તિની કથા વર્ણવતા લખ્યું છે. શ્રી સુત વાચ. આ શ્લોક એટલામાં ભલે તમને સમજાય નહીં, પણ કાંઈ ન કરીએ અને શિવ પુરાણની અંદર આ દ્વાદશ જ્યોતિર્લિંગની કથા આવે. એમાંથી એક જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું એનું વર્ણન જે સંસ્કૃતમાં બતાવ્યું એ આ વ્યાસ ગાદી પરથી યજમાન પરિવારને આંગણે જ્યારે આવા શિવ પુરાણ થતા હોય અને એક જો શ્લોક બોલવામાં આવે, અડધો શ્લોક બોલવામાં આવે, અરે 5 શ્લોક બોલવામાં આવે ને તો પણ યજમાન પરિવાર અને કથામાં જેટલા સાંભળવા આવ્યા હોય એ તમામ શિવ ભક્તો ઉપર મહાદેવની કૃપા થાય અને એની 71 પેઢીને શાંતિ થઈ જાય છે. આવું મહત્વ છે દ્વાદશ જ્યોતિર્લિંગનું. શ્રી સુત વાચ. અવંતી નગરે રમ્યા મુક્તિદા સર્વદેહિના. અવંતી નામની નગરી છે. સર્વ જીવોને અહીંયા મુક્તિ થાય છે. શિવપ્રિયા મહાપુણ્યા વર્તતે લોકપાવની. અવંતી નગરી એટલે આજનું ઉજ્જૈન, આ ધરતીનું કેન્દ્ર બિંદુ છે ઉજ્જૈન નગરી. આ ધરતીની નાભી કહેવામાં આવે છે ઉજ્જૈન નગરી. આખા વર્ષમાં એક દિવસ એવો આવે છે કે સૂર્યનારાયણનું સીધું કિરણ મહાકાલ મંદિર ઉપર પડે છે, નાભી ઉપર પડે છે. એટલે તો જ્યારે કાળની ગણના ઋષિમુનિઓ કરતા હતા ત્યારે આ ઉજ્જૈની નગરીને મધ્યમાં રાખીને આખા કાળની ગણતરી કરવામાં આવી, સમયની ગણતરી કરવામાં આવી. અને ત્યારે આ અવંતી નગરીના રાજા હતા વીર વિક્રમાદિત્ય. એટલે ભારતીય સનાતન સંસ્કૃતિમાં વિક્રમ સંવંતથી કાલ ગણના ચાલુ થઈ, વિક્રમ રાજાના નામથી આવી છે આ ઉત્તમ નગરી અવંતી ઉજ્જૈન. આ ઉજ્જૈનની અંદર એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. જપસ્વી છે, યશસ્વી છે, તપસ્વી છે. સ્રોત સ્માતે તો નિષ્ણાંતો દ્વિતીયમ ઇવમ ભાસ્કર. સ્રોત અને સ્માત કર્મની અંદર નિષ્ણાંત, દ્વિતીયમ એવમ ભાસ્કર, જાણે બીજો સૂર્ય ન હોય એવો આ બ્રહ્મદેવ તેજસ્વી છે. અગ્નિહોત્રી છે. સૂર્યનારાયણ ઉગે એક ક્ષણે અને સૂર્યનારાયણ આથમે એક ક્ષણે અગ્નિની અંદર આહુતિઓ આપતો. એને કહેવામાં આવે છે અગ્નિહોત્રી બ્રાહ્મણ.
એવું નથી કે બ્રાહ્મણ જ અગ્નિહોત્રી બની શકે, કોઈ પણ જીવ અગ્નિહોત્રી બની શકે. આજે રોજ અગ્નિહોત્રી કરતો હોય, સવારે ને સાંજે યજ્ઞ કરતો હોય ટાઈમસર, એને શિવ પુરાણ કહે છે એને મરણનું સૂતક પણ લાગતું નથી, આટલો પવિત્ર બની જાય છે. મારા ઘણા મિત્ર હતા અને અગ્નિહોત્રી હતા, અને એ યજ્ઞ કરતા, હું એની સાથે બેસતો. ઘણું છે. શિવનો મહાન ઉપાસક હતા બ્રાહ્મણ. માટીનું શિવલિંગ બનાવે અને મહાદેવની ઉપાસના કરે છે. આ બ્રાહ્મણને 4 દીકરા હતા. રત્નમાલ પર્વત ઉપર એ સમયે દૂષણ નામનો એક દાનવ રહેતો હતો. આ દાનવ ધર્મને વિરુદ્ધ વર્તન કરનારો, બ્રાહ્મણો સાધુ સંતોને ત્રાસ આપનારો. એકવાર આ દૈત્ય સેના સાથે ઉજ્જૈની નગરીને ઘેરી લીધી, યુદ્ધ કરવા આવ્યો. ત્યારે ઉજ્જૈન નગરના બ્રાહ્મણો મહાદેવનું પાર્થિવ લિંગ બનાવી એની પૂજા કરતા હતા. દૈત્ય આ બ્રાહ્મણોને મારવા તૈયાર થયો. બ્રાહ્મણો વિચાર કરે કે અમે મરી જાય તો વાંધો નહીં, પણ અમે જે બનાવ્યું છે મહાદેવની લિંગને કાંઈ ન થવું જોઈએ. એટલે બ્રાહ્મણો લિંગને બથ ભરી ગયા ચારે બાજુથી, અને દૈત્યો એના શરીર ઉપર તલવારને ભાલાના મીંડા ઘા કરવા લઈને નદીઓ વહેતી થઈ ગઈ. પણ બ્રાહ્મણોએ શિવલિંગને છોડ્યું નહીં. મહાદેવ એના ઉપર પ્રસન્ન થયા. એક જોરદાર કડાકો થયો, જાણે વીજળી ન પડી હોય એવો ભયંકર કડાકો થયો. અને જે શિવલિંગની બાથ બીડીને બ્રાહ્મણો બેઠા હતા એમાંથી એક વિકરાળ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા. જ્યારે મહાદેવ વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રગટ થયા, દૈત્યોને માર્યા, તગડી મેલા. આકાશમાં રહેલા દેવતાઓએ શિવના સ્વરૂપને વધાવી અને જય જયકાર કર્યો. બોલીએ મહાકાલ મહાદેવ કી જય. પછી તો બ્રાહ્મણોએ મહાકાલની ભસ્મ આરતી કરી છે. આ ભસ્મ આરતી ત્યારથી ચાલી આવે. સવારના 4 વાગે ઉજ્જૈન મહાકાલના મંદિરમાં મહાદેવની ભસ્મ આરતી થાય. ક્યારેક દર્શન કરજો, અને જેને દર્શન કર્યા હોય એને મારા વંદન છે. આ ભસ્મ છે ને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવે, એનો પ્રોસેસ છે. ગમે ત્યાંથી રાખ લઈને કઈ મહાદેવને ન ચડાવી દેવામાં આવે, ચોક્કસ એની વિધિ હોય. શમશાનની અંદર કાપાલિક સંપ્રદાયના જે સાધુ હોય, એટલે કે અઘોરી હોય, એ આ ભસ્મ તૈયાર કરે. રાત્રે 2 વાગે તો ઉઠે, શમશાનમાં જાય અને ત્યાંથી તાજા બળેલા મનુષ્યની જે ભસ્મ હોય એને ભેગી કરે, પોતાની ઝૂંપડીમાં લઈ આવે. પછી એને ચાળે, બધો કચરો દૂર કરે. પછી એની ઉપર ગંગાજળ છાંટીને ભસ્મને પવિત્ર કરે, પાછી ચાળે. 3 થી 4 કલાક, 3 કલાક એબાઉટ આ પ્રોસેસ ચાલે. શુદ્ધ થઈ જાય ભસ્મ, એટલે ભસ્મના ગોળા બનાવી અને આ સાધુ બ્રહ્મ મુહૂર્તની અંદર 3 વાગ્યાની આજુબાજુ, 2:30, આખી રાત આ ભસ્મની ક્રિયાઓ ચાલુ હોય. મહાદેવના મંદિરમાં જાય, મહાકાલના મંદિરમાં
અને ત્યાંના પૂજારીઓ, નાગા સાધુઓ અને અઘોરીઓ મહાદેવ મહાકાલની ભસ્મ આરતી કરે અને પૂજા કરે. એ દ્રશ્ય જોવા જેવું છે. ઉજ્જૈની નગરીનો રાજા છે અમારો મહાકાલ. એની શક્તિ છે મહાકાલી. મહાકાલ જ્યોતિર્લિંગની અનેક બીજી કથાઓ બતાવી. ચોથું શિવલિંગ બતાવ્યું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકાર જ્યોતિર્લિંગની કથા કહેતા મહામુનિ સુત પુરાણિકજી બતાવે છે, ઓમકારે પરમે સાંખ્યમ લિંગમાસિતમ યથા. એક સમયે ભગવાન નારદ મુનિ તીર્થયાત્રા કરતા ગૌકર્ણ નામના ક્ષેત્રમાં આવ્યા. ત્યાં એમણે મહાદેવની પૂજા કરી અને પછી વિંધ્યાચલ પર્વત પર ગયા. ત્યાં પૂજા કરી. વિંધ્યાચલ દીવારૂપ છે. આપ અહીંયા બિરાજો, મારામાં બધું જ છે. વિંધ્યાચલે પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને શિવની તપસ્યા કરી. તમામ દેવો પ્રસન્ન થયા, મહાદેવ પ્રસન્ન થયા, પ્રગટ થયા. ત્યારે ઓમના નાદ સાથે ભગવાન શિવલિંગમાંથી પ્રગટ થયા. એટલે ભગવાન મહાદેવનું એક નામ પડ્યું ઓમકારેશ્વર. ઓમના ઈશ્વર, ઓમના પિતા, ઓમના જનક. અને આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો. બોલીએ ઓમકારેશ્વર મહાદેવ કી જય. પાંચમું લિંગ છે કેદારનાથ. વિષ્ણુના નર નારાયણ રૂપે અવતાર થયા. બદ્રિકાશ્રમમાં નર નારાયણ ભગવાને તપસ્યા કરી અને ત્યાં પાર્થિવ શિવલિંગની પૂજા કરીશ. રોજ મહાદેવ એ લિંગમાં પધારે. મહાદેવ પ્રસન્ન થયા. વરદાન માગવાનું કીધું દેવોને. દેવોએ વરદાન માગ્યું, આપ આ સ્વરૂપે અહીંયા સ્થિર થાવ. ત્યારથી શિવ જ્યોતિ સ્વરૂપે આ સ્થાનની અંદર, ઉત્તરાખંડની અંદર ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને દેવોએ એને પુષ્પની વૃષ્ટિ કરીને વધાવ્યા. બોલીએ કેદારેશ્વર મહાદેવ કી જય. એકવાર પાંડવો આ ક્ષેત્રમાં આવ્યા. પાંડવોને આવતા જોઈ અને કેદારનાથે પાડાનું સ્વરૂપ ધારણ કર્યું અને ભાગવા લાગ્યા. ભીમને ખબર પડી ગઈ એટલે ભીમે મહાદેવ ભાગતા હતા પાડા સ્વરૂપે, તો પાડાનું પૂંછડું ભીમે પકડી લીધું. ભીમસેને મહાદેવની પ્રાર્થના કરી, હે મહાદેવ આપ ભાગોમાં, આને આ જ સ્વરૂપે તમે અહીંયા નિવાસ કરો. ત્યારથી તમે જાઓ ને કેદારનાથ, તો પાડાની પીઠ જેવું ત્યાં શિવલિંગ આજે પણ છે. પણ એ પીઠ રહી ગઈ ક્યાં? ઉત્તરાખંડમાં કેદારનાથ, બદ્રીનાથની બાજુમાં. અને મુખ ક્યાં ચાલ્યું ગયું? ખ્યાલ છે ને? પશુપતિનાથ. મહાદેવનું મુખારવિંદ નેપાળમાં પહોંચી ગયું અને ત્યાં મહાદેવના મુખની પૂજા થાય અને અહીંયા એના પીઠની પૂજા થાય અને ભક્તો ભાવથી એનું નામ બોલે, જય કેદારનાથ.
એની બાજુમાં બદ્રી નારાયણ બિરાજે, વિષ્ણુનું સ્વરૂપ છે. સંસ્કૃતમાં બદ્રી એટલે બોરડી થાય. ભગવાન વિષ્ણુએ હિમાલયમાં આ ક્ષેત્રની અંદર બોરડીના ઝાડની તે તપસ્યા કરી, એથી વિષ્ણુનું બોરડી ઉપરથી નામ પડી ગયું બદ્રી નારાયણ. અને ત્યારથી ભક્તો એને વધાવીને જય જયકાર કરે કેદારનાથની સાથે. બોલીએ બદ્રી નારાયણ ભગવાન કી જય. એ પછી છઠ્ઠું શિવલિંગ છે ભીમેશ્વર. સુતવાચ અતઃ પરમ પ્રવિક્ષામી મહાત્મ્ય ભીમાશંકરમ. ભીમાશંકરનું મહાત્મ્ય બતાવ્યું. પૂર્વે ભીમ નામનો રાક્ષસ હતો. આ ભીમ રાક્ષસ કોનો દીકરો હતો? રાવણનો જે ભાઈ હતો ને કુંભકર્ણ, એની આ કુંભકર્ણની પત્નીનું નામ હતું કંકરી. કંકરી અને કુંભકર્ણનો પુત્ર આ ભીમ નામનો રાક્ષસ હતો. એની માની સાથે સહ્યાદ્રી પર્વત પર રહેતો. ભીમના નાના નાની જે હતા એ કર્કટ અને પુષ્કસી હતા. પૂર્વે એક ઋષિના સાપ અને ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયેલા. ભીમ રાક્ષસને ખબર પડી. મારા પરિવારને વિષ્ણુએ બહુ હેરાન કર્યા છે, માટે વેર લેવા તૈયાર થયો. બ્રહ્માની તપસ્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને દેવતાઓની હારે યુદ્ધ કર્યું. ત્યાં સુધી ધર્મની અંદર રમણ કરનારા જેટલા રજવાડાઓ હતા એ બધા રાજાઓને કેદ કર્યા. એમાં સંદિક્ષિણ નામનું એક ક્ષેત્ર, જેને આપણે કામરૂ દેશ કહીએ છીએ, એના રાજાને પણ કેદ કરેલા. આ રાજાએ જેલખાનાની અંદર પાર્થિવ શિવલિંગ બનાવી અને મહાદેવની ઉપાસના કરી અને મહાદેવને પ્રાર્થના કરી, આ રાક્ષસના ભયથી અમને મુક્ત કરો. અને તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન કેદખાનામાં લિંગમાંથી પ્રગટ થયા અને ભીમને મારવા માટે પ્રગટ થયા. એથી ભક્તોએ આ શિવલિંગનું એક નામ આપ્યું. બોલીએ ભીમેશ્વર મહાદેવ કી. ભીમાશંકર મહાદેવના નામથી પ્રગટ થયા. ભીમ નામના રાક્ષસને માર્યો છે. સાતમું સ્વયંભૂ શિવલિંગ બતાવ્યું કાશી વિશ્વનાથનું. વિશ્વેશ્વરસ્ય મહાત્મ્ય. વિશ્વેશ્વર શિવલિંગ સુત પુરાણિકજીએ લખ્યું. વિશ્વેશ્વરસ્ય મહાત્મ્ય મહાપાતક નાશનમ. મહાપાપનો નાશ કરનારું છે. બ્રહ્માને જ્યારે પ્રગટ કર્યા આજ્ઞાથી સૃષ્ટિની રચના કરો, પણ ક્યાં કરવી? દેવતાઓ વિચારે, ભગવાન વિષ્ણુ વિચારે. ત્યારે એના હાથમાંથી એક મણિ ખરી અને પડી ગયો. જે જગ્યાએ આ મણિ પડ્યો એ સ્થાનનું નામ પડ્યું મણિકર્ણિકા ઘાટ. આજે છે કાશીમાં. મોટું તીર્થ બન્યું. 5 ગાંવની આ નગરી કાશીના નામથી પ્રખ્યાત થઈ. મહાદેવે આ નગરીને પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરી રાજધાની બનાવી. પોતાના અંશ સ્વરૂપ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવિમુક્તેશ્વર નામથી
મહાદેવ ત્યાં પ્રગટ થયા અને દેવોએ એમનો જય જયકાર કર્યો. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ભગવાન કાશી વિશ્વનાથના નામથી પ્રગટ થયા. આજે પણ મણિકર્ણિકા ઘાટ ત્યાં છે અને ત્યાં જાગતું સ્મશાન છે. 24 કલાકમાંથી 1 સેકન્ડ પણ એવો નથી કે ત્યાં ચિતાઓ ન સળગતી હોય. ચેતન સ્મશાન છે. અને જ્યાં ચેતન સ્મશાન હોય ત્યાં નાગા સાધુ હોય અને ત્યાં અઘોરી સાધુ હોય. અઘોરી સાધુઓની પણ રાજધાની કાશીમાં છે. અને ચિતાના સબાસન ઉપર બેસી અને અઘોરીઓ અઘોર મહાદેવની આરાધના કરે છે. મહાદેવને પ્રાપ્તિ માટે અઘોર સાધના કરવામાં આવે છે. અને અઘોરીઓના મુખ્ય જે ગુરુ કહેવામાં આવે એ કોણ છે ખબર? યુનિવર્સિટી છે અઘોરીઓની કાશીમાં. અને એના બધા અઘોરીઓના ગુરુ છે જેનું નામ છે કિનાનાથ. ક્યારેક મોબાઈલમાં સર્ચ કરજો અઘોરી કિનાનાથ, આખી એની કથા મળશે. એ બધા અઘોરીઓના ગુરુ છે. અને કાશીનગરની અંદર કિનારામના આશ્રમની અંદર એક પંચમુંડી આસન સિદ્ધ કરવામાં આવ્યું છે. એ આસન એવું સિદ્ધ કર્યું કે આપણે ત્યાં જઈને બેસીએ, જે ઈશ્વરને માનતા હોય એનું ભજન કરીએ, 24 કલાકની અંદર એનું ફળ મળે. આજે પણ એક ધ્યાન રાખવું, ત્યાં જે સાધુઓ છે ને એની પરવાનગી વગર એના દર્શને પણ ન જવું. નહીંતર ઘણાને અનુભવ એવો થઈ ગયો, સમજ્યા વગર ના ગયા અને જપ ચાલુ કર્યા તો કાં તો એના મગજ છટકી ગયા અને ગાંડા થઈ ગયા ને કાં કોક પાગલ થઈ ગયા. આજે પણ આવા સ્થાન છે કાશીમાં. મહાદેવની નગરી બતાવી. 8મું જ્યોતિર્લિંગ છે ત્રંબકેશ્વર. ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં, નાસિકની બાજુમાં. મહામુનિ સુત પુરાણિકજી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા બતાવે છે. શ્રી સુત યુવાચ. મને આ જ્યોતિર્લિંગની કથા બહુ ગમે છે. જ્યોતિર્લિંગમ પ્રોક્તમ ત્રંબકમ નામ વિખ્યાત સ્થિતમ તટે ગૌતમ્ભ્યામ મહાપાતક નાશનમ. બ્રહ્મ પર્વતની બાજુમાં મહારાષ્ટ્રમાં ગૌતમ ઋષિ અને અહલ્યા ત્યાં ખૂબ તપ કરેલું. ગૌતમ ઋષિ ને અહલ્યાએ ખૂબ તપસ્યા કરી. એકવાર તપના પ્રભાવથી પ્રસન્ન થયા. દુષ્કાળ પડેલો, વરુણદેવની આરાધના કરી. વરુણદેવે વરદાન આપ્યું કે તમે જ્યાં પણ એક હાથનો ખાડો કરશો ને ત્યાં એટલું પાણી નીકળશે કે પાણી પીવાવાળા થાકી જશે પણ પાણી નીકળતું બંધ નહીં થાય. વરુણદેવના આશીર્વાદથી ત્યાં ખાડો કરવામાં આવ્યો.
આખા વિસ્તારને લીલું છમ બનાવી અને દુષ્કાળનો સામનો કર્યો છે. પણ બીજા એવા પણ અહીંયા લોકો હતા કે એને અદેખાઈ મંડી આવવા કે આ ગૌતમ જસ ખાટી જશે. ઈર્ષા છે ને બહુ ખરાબ છે. એટલે દુર્જન માણસો એ ભેગા થઈ અને આ ગૌતમ ઋષિને ગૌ હત્યાના પાતક બનાવ્યા છે. એક દુબળી ગાય લઈને દાન આપવા ગયા કે લ્યો ગોર બાપા અમારે આ ગૌદાન કરવું છે. દુષ્ટ માણસો હોય ને એનું દાન પણ લેવાય નહીં, અને એ દાન આપે ને તો ગોર બાપો એમાં કઈ ખાટીને જાય નહીં. ઓલી બાળા ગોળી જેવી હોપારી લઈ આવે કથામાં, હળી ગયેલા મગ ક્યાંકથી ગોતી આવે, ધનેડા હેલા જતા એવા ઘઉં ચોખા લઈ આવે. ગોરબાપા ઘેરે જઈને ગોરાણીને આપે ને કોઠીમાં નાખે ને તો ગોરબાપાના હારા ઘઉં ચોખા બગડી જાય. બોલો ગોવર્ધન નારકી. આ તો મને અનુભવ થયા એટલે કહું છું. આપણે બધા ઘરનો ડાયરો છે અને જ્યોતિર્લિંગની કથા હાલે એટલે બધા એક રસ થઈને બેસી ગયા ને એ જોઈને મને બહુ આનંદ થયો. આ કથા વારંવાર નથી આવતી. એક આ મોબાઈલ હક નથી લેવા દેતો. એ ભાઈને લઈ લે ને અને પાણી પીડાય. આ ડોહી હાંડીએ ચડી કઈ નક્કી નહીં, 10 વાગે 11 વાગે ને 12 વાગે. સંભવ છે કે તમારો આજે ડાયરાનો પ્રોગ્રામ છે ને એ બંધ રહીને મારો ડાયરો ચાલુ થાય. જ્યોતિર્લિંગમ પ્રોક્તમ ત્રંબક નામ વિખ્યાત. એટલે ગૌતમ ઋષિ ઉપર આળ ચડાવવા માટે તરકટ કર્યું દુષ્ટ લોકોએ અને દુબળી ગાય દાનમાં આપી. ગૌતમ ઋષિ તો નિરાળા હતા ભાઈ. એને એમ થયું કે મારી ઉપર લાગણી છે આ લોકોને, મારા ઉપર ભાવ છે તો મને ગૌદાન દેવાયો ને. કીધું હું સ્વીકારીશ. અને ગૌદાનનો સંકલ્પ કરી અને પાણી આપ્યું હાથમાં અને ગૌદાન સ્વીકાર્યું. પેલા લોકો દૂર જઈને ઉભા રહ્યા. ગૌતમ ઋષિએ ખાલી ગાયને ઘેરે લઈ જવા માટે હાકલ કરી અને ગાય મરી ગઈ. આવી તો તંદુરસ્ત ગાય આપી હતી આ લોકોએ. ગૌ હત્યાનું પાપ લાગ્યું. ચડી બેઠા બધા એના ઉપર. કઈ ભાન છે કે નહીં? આ ગાયનું દાન હજી લીધું છે અને તમે ગાયને મારી નાખી? શરમ નથી આવતી? તમને ગૌ હત્યાનું પાતક લાગ્યું છે, તમારે એનું પ્રાયશ્ચિત કરવું જોશે, તમારે આમ કરવું જોશે, તમારે તેમ કરવું જોશે. જગતના લોકોનો ભરોસો ન કરવો ભાઈ. જગતના લોકો જે હાર પહેરાવે એ ક્યારેક ખાડાના હાર પણ પહેરાવે. ઇતિહાસ એનો સાક્ષી છે. બ્રાહ્મણોએ પ્રાયશ્ચિત બતાવ્યું ગૌ હત્યાના પાપમાંથી. હે ગૌતમ, તમારે છૂટવું હોય તો 1000 પાર્થિવ શિવલિંગની પૂજા કરો. અને ધંધે લગાડ્યા. આ જગતમાં એવા ઘણાય છે જે આપણને ધંધે લગાડી દે ભાઈ. સાવધાન રહેજો. પણ એ લોકોએ જે ભાવથી કીધું હોય એ. પણ ગૌતમ ઋષિ તો નિર્દોષ હતા. એ તો ભાવવાળા હતા. અને એને ભાવથી પોતાની પત્ની અલિયાની સાથે 1000 શિવલિંગની સ્થાપના કરી, પાર્થિવ બનાવ્યા, પૂજા કરી, વિસર્જન કર્યું. અને એના આ પૂજનથી મહાદેવ પ્રસન્ન થયા, પ્રગટ થયા. મહાદેવના પગમાં પડી ગયા ગૌતમ ઋષિ. બાબા મહાદેવ, મારાથી ગૌ હત્યા થઈ ગઈ. મહાદેવ કહે, અરે ગાંડા, તારાથી ગૌ હત્યા થઈ જ નથી. તારી ઉપર વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. એટલે તું ભૂલી જા કે તારાથી ગૌ હત્યા થઈ. પણ એને જે કર્યું હોય એના કર્મ એ જાણે. પણ તારા માટે બહુ સારું થયું કે તે 1000 શિવલિંગની પાર્થિવ લિંગની પૂજા કરી અને મારા દર્શન તને થયા.
મારા આશીર્વાદ છે તારી ઉપર. જેની હારે ભગવાન હોય ને એનું જગતમાં કોઈ કઈ બગાડી ન શકે. માગ માગ તારે શું જોઈએ છે? ગૌતમ ઋષિએ ધાર્યું હોત ને તો રાજા બની શકત, પણ રાજા રજવાડા ન માગ્યા અને કીધું કે હે પ્રભુ, તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો અહીંયા તમે સ્થિર થઈને રહ્યો. અને મહાદેવ ત્યાં સ્થિર થઈને રહ્યા અને એ શિવલિંગનું નામ પડ્યું છે બોલીએ ત્રંબકેશ્વર મહાદેવ કી જય. અને 9મું શિવલિંગ છે બૈદ્યનાથ જ્યોતિર્લિંગ. રાવણો રાક્ષસો શ્રેષ્ઠ. મહામનિષદ પૌરાણિકજી બૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા બતાવે. શ્રી સુતે વાચ. હવે 2 કે 3 લિંગની જ કથા બાકી છે. 10 મિનિટ થશે એટલે ઉતાવળા ન થતા. પછી આપણે પૂજા આરતી કરીશું. શ્રી સુતે વાચ. રાવણો રાક્ષસો શ્રેષ્ઠો માન માન પરાયણ આરદાજ હરમ ભક્ત્યમ કૈલાસે પર્વતો મેં. આપણે રાવણને ઓળખીએ છીએ, શિવનો મહાન ઉપાસક, પણ અભિમાની એટલો. એકવાર કૈલાસ પર્વત ઉપર મહાદેવની ઉપાસના કરી અને શિવ તાંડવ મહાદેવને સંભળાયું અને મહાદેવ પ્રસન્ન થઈ ગયા. ફરીવાર આરાધના કરી પણ ફરીવાર મહાદેવ પ્રસન્ન ન થયા. એટલે રાવણ પોતાની કમળ પૂજા માંડ્યો કરવા. 10 માથા હતા, એક એકને કાપી કાપી અને શિવલિંગ ઉપર ચડાવવા લાગ્યો. આ જગતની અંદર જો કોઈએ કમળ પૂજા કરી હોય ને તો એ રાવણે કરી છે. બ્રાહ્મણ છે રાવણ. તકલીફ એટલી જ હતી કે એનો બાપ બ્રાહ્મણ હતો અને એની માં રાક્ષસી હતી, એટલે એને આવા ખરાબ વિચારો આવ્યા. કમળ પૂજા કરી મહાદેવની. કમળ પૂજા કરી મહાદેવ પ્રસન્ન થયા. પ્રગટ થઈને કહ્યું, માગ તારે શું જોઈએ છે? ત્યારે રાવણ કહેવા લાગ્યો કે હે મહાદેવ, તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો હું તમને મારા નગર, મારી હોનાની લંકામાં લઈ જવા માંગુ છું. મહાદેવ કહે, બહુ કરી ભાઈ, તે તને માગતાય ન આવડ્યું, કાંઈ વાંધો નહીં. મહાદેવ કહે, હું આવું તો ખરો, પણ મારી એક શરત છે. શું? કે અહીંથી કૈલાસ પર્વત ઉપરથી ઉપાડીને તું મને લઈ જા લંકામાં, ત્યાં ત્યારે મને ક્યાંય વચ્ચે જમીન ઉપર મૂકવાનો નહીં. જો મૂકીશ તો હું હલીશ નહીં. અને મહાદેવનું લિંગ લઈ અને લંકેશ લંકામાં જવા નીકળું. મહાદેવને થયું કે ગાંડો થયો છે, એટલે લીલા કરી અને રાવણને લઘુ શંકા લાગી. કુદરતી આવેગ રોકી ન શકાય. વિચાર કરે શું કરું? ત્યાં એક તમારો ગોવાળિયો નીકળો. આ ગોવાળિયા તો બધે હોય. હા, અહીંયા છે એવું નથી. ગોવાળિયા ગમે ત્યાં ડોકા કાઢે. સત્યનારાયણની કથા વાંચવા જાય તો અહીંયા ગોવાળીઓ હોય. પૂજા ગોપ ગણેશ ભક્તિ શ્રદ્ધવન્વિતવા ચકારસ. સત્યનારાયણની કથામાં સ્કંદ પુરાણની કથા છે, એમાં આવે બધા નાના નાના ગોવાળિયા ભેગા થઈને સત્યનારાયણ ભગવાનની કથા કરતા હતા. કથાનો ડાળ પણ બહુ મજાનો છે. ત્યારે કઠિયારો ભૂલો પડી જાય, પછી ટાઈમ નક્કી ન થાય
આજે એવું જ થયું છે. હા, નીકળી જાય, બધું નીકળી જાય. આય જલસા. બટુક ભૈરવાય નમઃ. મહાદેવ ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો. તમે વિચાર કરો, મહાદેવ જેનું રૂપ લે એ ગોવાળિયામાં કઈ ઘટે? આ તમે બધા અહીંયા શિવ કથામાં આમ શાંતિથી બેઠા, એનું કારણ એ છે તમારા બધા ઉપર મહાદેવની કૃપા છે. અને સદાયને માટે આ મહાદેવની કૃપા તમારા બધા ઉપર રહે એવા મારા આશીર્વાદ છે. રાવણે જોયું કે આ છોકરો ગોવાળિયો નીકળ્યો એટલે બોલાયો, એ ગગુડિયા અહીંયા આવ. બોલો, આ શિવલિંગ ઘડીક વાર પકડી રાખ, નીચે નહીં મૂકતો, હું હમણાં આવું છું. હલો કે ન મૂકું, લાવો. અને ગોવાળિયો મહાદેવનું રૂપ લઈને, મહાદેવ સ્વયં આવ્યા હતા ગોવાળિયાનું રૂપ લઈને, અને લિંગ પકડી રાખ્યું ને રાવણ ગયો લઘુશંકા કરવા. થોડીક વાર રાહ જોઈ, આવ્યો નહીં કે કોણ માથાકૂટ કરે. ગોવાળિયાએ એ શિવલિંગ ત્યાં ને ત્યાં સ્થાપિત કરી દીધું, ત્યાં મૂકી દીધું. રાવણ લઘુશંકા કરીને આવ્યો અને શિવલિંગને ઉપાડવા જાય, પણ એક તણખલા ભાર ઊંચું ન થયું, ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયું. અને આકાશમાંથી દેવોએ આ સ્વરૂપને પુષ્પતિ વધાવી અને જય જયકાર કર્યો. બોલીએ વૈદ્યનાથ મહાદેવ. 10મું શિવલિંગ છે નાગેશ્વર. શ્રી સુતિ વાચ યથાંતર સંપ્રવિક્ષામિ નાગશાક્યમ પરાત્મને. દારૂકા નામની રાક્ષસી માં ભગવતી પાર્વતીની પરમ ભક્ત હતી. એ સમયમાં ઔરવ નામના ઋષિ તપસ્યા કરતા હતા. રાક્ષસો એના તપમાં વિઘ્ન કરતા હતા. એકવાર સુપ્રિય નામનો એક વેપારી વેપાર કરવા માટે ત્યાંથી નીકળ્યો. વણિક માં દારૂકે એને બંદીવાન બનાવ્યો, કેદમાં નાખ્યો, અને કેદખાનામાં આ વણિક વેપારીએ પાર્થિવ લિંગ બનાવી અને મહાદેવની પૂજા કરી. મહાદેવ એના ઉપર પ્રસન્ન થયા અને ભગવાન આશુતોષ મહાદેવ કંઠમાં સર્પ ધારણ કરીને પ્રગટ થયા. એટલે ભક્તોએ પુષ્પથી એમને વધાવી અને આ 10મા લિંગનો જય જયકાર કર્યો. બોલીએ નાગેશ્વર મહાદેવ. 11મું શિવલિંગ છે રામેશ્વરમ. સમુદ્રનું ઉલ્લંઘન કરી અને રામની સેનાને જ્યારે રાવણને હારે યુદ્ધ કરવા જવું હતું, ત્યારે ભગવાન રાઘવેન્દ્રએ પાર્થિવ લિંગ બનાવી અને એની પ્રતિષ્ઠા કરેલી. અને ત્યારે ગોરબાપા તરીકે રાવણને બોલાયો હતો. સવારના 11 વાગ્યા સુધી રાવણ શિવ મંદિરમાં પૂજા કરે છે. અને 11 વાગ્યા પહેલા જો કોઈ એને આમંત્રણ આપે કે અમારે ઘેરે પૂજા વિધિ કરવા તમારે આવવાનું છે, તો સોનાની નગરીનો રાજા, સોનાની લંકાનો રાજા રાવણ એને ઘરે પૂજા કરાવવા જતો. આવું શાસ્ત્રમાં લખેલ છે. આમંત્રણ આપ્યું તો કે ચોક્કસ વિદ્વાન બ્રાહ્મણ છે. રામની પાસે આવ્યો. રામ રાવણને પગે લાગ્યા છે, કારણ કે એના યજમાન છે રામ. રાવણે આશીર્વાદ આપ્યા રામને. રામેશ્વરનો પ્રતિષ્ઠા કરી. હવે બ્રાહ્મણનો દીકરો છે, કાંઈ એમને એમ તો વિધિ ન કરાવાય ને. સમજો, કઈ બ્રાહ્મણના દીકરાના મુખે કથા એમને એમ ન સાંભળાય. વ્યવહારમાં સમજો.
ખાલી મજાક કરું છું આનંદમાં હો, બાકી હું તો પ્રસન્ન જ છું બેટા, મોજ કરો. રામ ક્ષત્રિય છે, રાવણ બ્રાહ્મણ છે, એટલે ક્ષત્રિયનો ધર્મ છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે. ક્ષત્રિયો ધર્મની, બ્રાહ્મણોની, ગાયોની રક્ષા કરવાનું કામ ક્ષત્રિયને સોંપેલું છે. એટલે ભગવાન રામે પોતાની આંગળીમાં રહેલી સુવર્ણ મુદ્રિકા હતી, સોનાની અંગૂઠી, એ રાવણને દક્ષિણામાં આપી અને રામ પગે લાગ્યા અને રાવણે આશીર્વાદ આપ્યા, તમારા શત્રુ ઉપર તમારો વિજય થાવ. કેવી તાકાત છે આ રાવણમાં, તમે વિચારો. એને ખબર નહીં હોય કે એનો શત્રુ તો હું જ છું, હાથે કરીને હું મારું ખોદું છું. પણ રાવણની ને રામની કથા ઉપરથી આપણને એક કથા મળે છે કે ભગવાને આપણને જે પાત્ર આપ્યું હોય ને બરોબર ભજવવું તો ભગવાન રાજી થાય. અને રામ રાજી થયા અને ભગવાન રામે આ શિવલિંગનું પૂજન કર્યું અને ત્યાં સ્વયંભૂ ભગવાન મહાદેવ પ્રગટ થયા. રામે પૂજન કર્યું, દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર કર્યો. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. 12મું છેલ્લું શિવલિંગ ઘુસ્મેશ્વર મહાદેવ. શ્રી સુતવાસ અતઃ પરમ ઘુસ્મેશ જ્યોતિર્લિંગ અદ્ભુતમ અતઃ પરમ ચ ઘુસ્મેશ્વર મહાદેવ પરમ સુખદાયી છે. એકવાર દેવ નામે પર્વત, ત્યાં એક બ્રાહ્મણ સુધર્મા એની પત્ની સુદેહાની સાથે તપસ્યા કરે છે. સમય જતા સુદેહા પોતાની નાની બેન સાથે બ્રાહ્મણના લગ્ન કરાવ્યા. 1 વર્ષ પાર્થિવ શિવલિંગની પૂજા કરાવી. એક લિંગની પૂજા કરે ને એક લિંગને તળાવમાં વિસર્જન કરે. આ પૂજાથી પ્રસન્ન થયેલા મહાદેવ ત્યાં લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને આ બ્રાહ્મણ દંપતીને ઈચ્છિત વરદાન આપ્યું. અને આકાશમાંથી દેવતાઓએ આ સ્વરૂપને વધાવી અને જય જયકાર કર્યો. બોલીએ ઘુસ્મેશ્વર મહાદેવ કી જય. આ છે 12 જ્યોતિર્લિંગનું મહાત્મ્ય. જે કોઈ 12 જ્યોતિર્લિંગનું મહાત્મ્ય કથામાં સાંભળે છે એ તમામ શિવ ભક્તો, હરિભક્તો, વૈષ્ણવો જે કોઈ કથામાં બેઠા હોય એ તમામને શિવ ઉપર સદાને માટે કૃપા થાય છે. શિવની, કુળદેવીની કૃપા થાય છે, ઈષ્ટદેવની કૃપા થાય છે. આ જે કોઈ 12 જ્યોતિર્લિંગની કથા સાંભળે, સંભળાવે એના મનોરથ મહાદેવ પૂર્ણ કરે છે. આટલી કથા કહી સાયંકાલે તમારો થોડો સમય વધારે લીધો. દરેકના હૃદયમાં રહેલા પરમાત્માને વંદન, કથા વાણીને સત્સંગને વિરામ. યજમાનો અહીંયા 12 જ્યોતિર્લિંગના પ્રતિક બનાવ્યા છે, એની આપણે પૂજા કરીશું, આરતી કરીશું. તો યજમાનો આવી જાઓ. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. આવો બાબા ઘનશ્યામભાઈ એકાદી કીર્તન બોલાવો. બોલો સિદ્ધેશ્વર મહાદેવ કી જય. 12 જ્યોતિર્લિંગ મહાદેવ કી જય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય.
સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય નાગેન્દ્ર હાર શિવ નાગેન્દ્ર નાગેન્દ્ર હાય શિવ નાગેન્દ્ર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि
बोलिए सिद्धेश्वर महादेव श्री महाकालेश्वर महादेव सोमनाथ महादेव બે હાથે આરતી તમે લઈ લેજો પરિવારના બધા ओम जग्नेन जग्नमय जंत देवास्तानि धर्माणि प्रथमान्यासन्नाहते हनाकं महिमानः सचन्त छत्रपूर्वे साध्याः संविदेवा नाना सुगन्धि पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तो गृहाणा परिव शंकर भगवते द्वादश ज्योतिर्लिंग स्वरूपिणी भगवते महारुद्राय नमो नमः चरण कमलेभ्यो मंत्र पुष्पांजलिं समर्पयामि। चलो આવી જાઓ પુનાભાઈ ઉપર ચલો બે હાથમાં રાખો हर हर भोला शंभु तुम्हारी धुन लागी हर हर शंभु भोला तुम्हारी धुन लागी हर हर भोला शंभु तुम्हारी धुन लागी हर हर शंभु भोला तुम्हारी धुन लागी हे तारी धुन लागी झड़िया तारी धुन लागी तारी धुन लागी घोड़ा तारी धुन लागी हे तारी धुन लागी झड़िया तारी धुन लागी तारी धुन लागी घोड़ा तारी धुन लागी हे पार्वती ना प्यारा तुम्हारी धुन लागी पार्वती ना प्यारा तुम्हारी धुन लागी हे कंठे सर्प काला तुम्हारी धुन लागी कंठे सर्प काला तुम्हारी धुन लागी हे लांबी जटा वाला तुम्हारी धुन लागी हे लांबी जटावाड़ा तुम्हारी धुन लागी हे लांबी जटा वाला तुम्हारी धुन लागी हे लांबी जटावाड़ा तुम्हारी धुन लागी हे गणपति ना पिता तुम्हारी धुन लागी गणपति ना पिता तुम्हारी धुन लागी हे गणपति ना पिता तुम्हारी धुन लागी गणपति ना पिता तुम्हारी धुन लागी हे कार्तिकी ना पिता तुम्हारी धुन लागी कार्तिकेय ना पिता तुम्हारी धुन लागी हे कार्तिकी ना पिता तुम्हारी धुन लागी कार्तिकेय ना पिता तुम्हारी धुन लागी हे डाक डमरू वाला तुम्हारी धुन लागी हे डाक डमरूवाड़ा तुम्हारी धुन लागी हे हर हर तुम्हारी धुन लागी हर हर शंभु घोड़ा तुम्हारी धुन लागी हे हर हर घोड़ा शंभु तुम्हारी धुन लागी हर हर शंभु घोड़ा तुम्हारी धुन लागी हर हर घोड़ा शंभु तुम्हारी धुन लागी हर हर शंभु घोड़ा तुम्हारी धुन लागी हे तारी धुन लागी वाला तारी धुन लागी तारी धुन लागी घोड़ा तारी धुन लागी हे तारी धुन लागी घोड़ा तारी धुन लागी हे तारी धुन लागी घोड़ा तारी धुन लागी हे गणपति ना पिता तुम्हारी धुन लागी हे पार्वती ना प्यारा तुम्हारी धुन लागी पार्वती ना प्यारा तुम्हारी धुन लागी ओम नमः शिवाय 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 ओम
સિદ્ધનાથ મહાદેવ કી, સોમનાથ મહાદેવ કી જય, જડેશ્વર મહાદેવ મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ભૂતનાથ મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, નમઃ નમઃ પાર્વતી પદે, હર 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 મહાદેવ, હર હર